હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ છઠ્ઠો ચેપ્ટર ત્રિકોણ. માર્ચ 2024ની બોર્ડની એક્ઝામમાં બેઝિકના સ્ટુડન્ટ્સને છઠ્ઠા ચેપ્ટરમાંથી કોઈ હેતુલક્ષી નથી પૂછાવાના, પણ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને એક હેતુલક્ષી પૂછાશે માત્ર 1 માર્કમાં. પણ તમને ખબર છે 1 માર્ક આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ગુમાવી ન શકીએ. બરોબર, એટલે આપણે એકદમ સારી રીતે સારા સમ્સ ભણશું. ગોતીને હું તમારા માટે સમ્સ લાવ્યો છું અને તમે લોકોએ સ્ટાન્ડર્ડ રાખ્યું છે એટલે તમારામાં કેપેસિટી હશે સારી રીતે સમ સોલ્વ કરવાની. તો મારે આજે ચેક કરવું છે કે ખરેખર તમે આ બધા સમ્સ કરી શકો છો કે નહીં. સ્ટાન્ડર્ડ રાખ્યું છે એટલે જો ઓબ્વિયસ વાત છે કે સ્ટાન્ડર્ડ જે સ્ટુડન્ટ રાખે એના પ્રત્યે એક્સપેક્ટેશન વધી જતી હોય કોઈ પણ ટીચરની, કોઈ પણ પેરેન્ટ્સની, અને એટલા માટે જ તમે લોકોએ સમજીને રાખ્યું હશે. તો હું આશા રાખું છું કે આ સમ્સ તમે ગણી શકતા હશો મારાથી પહેલા. અને છેલ્લે કમેન્ટ કરજો કે સર અમારા ઘણા બધા સમ તમારાથી પહેલા થઈ ગયા, કેટલાક નતા આવડતા તો એ શીખી પણ લીધા. બરોબર, તો જ મજા આવશે, કોન્ફિડન્સ ત્યારે જ આવશે. અને આ 1 માર્ક મળશે ને તો તમે બધાથી આગળ નીકળી જશો, કારણ કે 1 માર્ક માટે હેરાન મોસ્ટ ઓફ સ્ટુડન્ટ નહીં થતા હોય અને આપણે થાશું, આપણે શીખશું, માર્ક મેળવશું અને બધાથી આગળ નીકળશું. બરોબર, તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ સમ, સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે તથા AC અને BD બિંદુ M માં છેદે છે. જો MA બરાબર 6, MB બરાબર 9 અને MC બરાબર 8 હોય તો MD બરાબર ખાલી જગ્યા. આકૃતિ દોરવી પડશે. સમલંબ ચતુષ્કોણ છે, દોરીએ આકૃતિ. સમલંબ ચતુષ્કોણ તમને ખબર છે કેવું હોય, નામ આપી દઈએ ABCD, જેમાં AB અને CD સમાંતર છે. AB અને CD એકબીજાને સમાંતર છે, આવી જ રીતે જોઈશ, અથવા AB નીચે ને CD ઉપર. બરોબર, AC અને BD બિંદુ M માં છેદે છે. આ AC અને BD એકબીજાને બિંદુ M માં છેદે છે. MA 6, MB 9, MC 8, તો MD શોધવાનું છે. ચલો આનો સૂત્ર 4 માર્કમાં પણ પૂછાઈ શકે હો, બેઝિકના સ્ટુડન્ટને અને સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને. થોડુંક અહીં લેવલ વાળું મૂકી દેશે, ક્યાંક X મૂકી દેશે ને ગાલામાં છે એવો સમ 4 માર્ક માટે. તો આ 4 માર્કની તૈયારી પણ થશે. સૂત્ર કયો મને? એકદમ સિમ્પલ સૂત્ર છે, આપણે બનાવી નાખવાનું આકૃતિ ઉપરથી. જો અહીં MA લઈએ અથવા AM લઈએ તો એની સાથે નીચે MC અથવા CM લેવાનું. બરોબર, અને પછી આ BM છેદમાં DM. બસ એટલું સિમ્પલ છે. પહેલા આ લાઈન લઈ લેવાની, પછી આ લાઈન લેવાની, AM છેદમાં CM, અને એવી જ રીતે BM છેદમાં DM. AM છે 6, CM છે 8, BM છે 9, DM શોધવાનું છે. ચોકડી ગુણાકાર કરશું, તમને ખબર છે, અને આના આરામથી માર્ક મેળવશું. 8 નવા 72 કરવા હોય તોય કરી શકો, અને 8 ગુણ્યા 9 રાખશો તોય તમારી મરજી. બરોબર, 6 જશે છેદમાં 12 છક 72, એટલે DM બરાબર 12 આપણો ફાઇનલ આન્સર, ઓપ્શન બી. કેટલું ઈઝી. સૂત્ર બનાવતા આવડવું જોઈએ આકૃતિ પરથી, અને તમે લોકો કરી શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ સમ, ત્રિકોણ ABC માં BC ને સમાંતર હોય તેવી રેખા DE AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. પેલા આકૃતિ દોરી લઈએ. ABC માં BC ને સમાંતર, આ ત્રિકોણ ABC BC ને સમાંતર હોય તેવી રેખા AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. કેટલી સિમ્પલ આકૃતિ. AD 3.6, DB 2.4, EC 1.8, તો AE શોધવાનું છે. આવી આકૃતિ બને ત્યારે 6 સૂત્ર થાય છે, સોરી 5 સૂત્ર બને છે. બરોબર, એ 5 સૂત્ર આવડે છે તમને કે નથી આવડતા? સમજાવું છું.
5 સૂત્ર ક્યાં બને? જો ફરીથી આપણે આકૃતિ દોરીએ અને કેટલા સૂત્ર છે એ આપણે સમજી લઈએ, જેથી કંઈ પણ પૂછે તમને આવડી જાય. ઓકે, સૌથી પહેલો સૂત્ર ઉપરનો અડધો નીચેનો અડધો, એવી રીતે અહીં ઉપરનો અડધો ને નીચેનો અડધો. તો AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. બીજો સૂત્ર ઉપરનો અડધો અને આખો, એવી જ રીતે આ સાઈડ ઉપરનો અડધો ને આખો. બોલો, AD છેદમાં AB AE છેદમાં AC. ત્રીજો સૂત્ર નીચેનો અડધો અને આખો, DB છેદમાં AB સેમ વે EC છેદમાં AC. હવે આ વચ્ચે DE નું માપ આપેલું હોય તો કદાચ તો શું કરશું? તો DE છેદમાં BC બરાબર ઉપરનો અડધો ને આખો AD છેદમાં AB. અને પાંચમો સૂત્ર હવે આલી સાઈડ વાળો, ચોથા સૂત્રમાં આપણે AD ને AB લીધા, પાંચમા સૂત્રમાં AE ને AC લેશું, આ DE ને BC સાથે. તો DE છેદમાં BC બરાબર ઉપરનો અડધો અને આખો. આ 5 સૂત્રનો ઉપયોગ કરી શકતા હોઈએ આપણે ત્યારે આપણને 1 માર્ક મળશે. અને ઈઝી છે. હવે તમે કહેશો સર ખબર કેમ પડશે કે આ સૂત્રનો ઉપયોગ કરવો? તો જે પ્રમાણે કિંમતો આપેલી હોય એ પ્રમાણે સૂત્ર ડિસાઈડ કરવાનું. એનો ટેન્શન નથી લેવાનું, કોન્ફિડન્સ રાખો. સૂત્ર આવડે છે ને એટલે માર્ક મળશે જ. કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ આપણે કરી શકશું. બરોબર? તો આ સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લેજો. અને એક દાખલો આવે છે, ખ્યાલ છે ને? ઉદાહરણનો દાખલો છે 6થા ચેપ્ટરમાં. એક છોકરી વાળો દીવાદાંડીથી આગળ જાય છે અને એના પડછાયાની ઊંચાઈ શોધો. એમાં આ 4 અને 5 માંથી એક સૂત્રનો ઉપયોગ થાય છે. તો એના માટે પણ આ જરૂરી છે સૂત્ર, યાદ રાખજો. અને હવે આપણે પાછા આવી જઈએ સમ ઉપર. ચલો, આપણી પાસે આ ઉપરના અડધાની કિંમત છે, નીચેના અડધાની કિંમત છે, આલી સાઈડ નીચેના અડધાની કિંમત છે અને ઉપરનો અડધો શોધવાનો છે. તો કયો સૂત્ર? પહેલો સૂત્ર અડધા અડધા વાળો. લખાવો મને સૂત્ર. AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. AD 3.6 આ 2.4, AE આપણે શોધવાનું છે અને 1.8. કરો ચોકડી ગુણાકાર. 2.4 AE, પોઈન્ટ થી જરા પણ ડરવાનું નથી. AE ને એકલો કરો, 2.4 જશે છેદમાં. હવે આપણે પોઈન્ટ દૂર કરશું અને કટ કરશું. એક સ્થાન પછી પોઈન્ટ હતો એટલે નીચે 10, અહીં પણ એક સ્થાન પછી પોઈન્ટ હતો એટલે નીચે 10, અને નીચે એક સ્થાન પછી પોઈન્ટ છે તો ઉપર 10. આ 10 10 ઉડી ગયા. કરો કટ. 18 ને 24 કયા ટેબલમાં આવે? 8 9 ના 6 ના ટેબલમાં. 6 તેરી 18, 6 ચોક 24, 4 અને 36 9 ના ટેબલમાં આવે. 4 9 36. ઉપર બચ્યા 9 તેરી 27, નીચે બચ્યા 10, એટલે AE બરાબર 2.7, ઓપ્શન A. કેટલો સરસ દાખલો હતો, પણ ઈઝી છે, હાર્ડ જરાય નથી. અને આવું પૂછાશે હો 1 માર્કમાં, તો તૈયારી રાખજો. આગળ વધીએ. નેક્સ્ટ સમ નંબર 3. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની સંગતતા ABC અને RPQ છે. તો ખૂણો B ને અનુરૂપ ખૂણો, આના પ્રમાણે આકૃતિ દોરાય. બે ત્રિકોણ છે ABC અને PQR, પણ આપણે સીધા અક્ષર નહીં લખી નાખી, ઉતાવળ નહીં કરી. બરોબર? આના પ્રમાણે અક્ષર નહીં લખવાના, આના પ્રમાણે લખવાના. ABC અને RPQ, PQR નહીં લખતા. સમજ્યા? તો B ને અનુરૂપ ખૂણો, B જુઓ આ ખૂણા ઉપર છે, તો સેમ આ જ જગ્યાએ આ ત્રિકોણમાં કયો ખૂણો છે? P છે.
તો બી ને અનુરૂપ ખૂણો કયો થશે? ખૂણો પી, ઓપ્શન એ. એક માર્ક. તો આવા સમ પણ પૂછી શકે જેમાં કોઈ મેથડ ન કરવાની હોય, માત્ર ફિગર ડ્રો કરી અને જવાબ મળી જશે, ઝડપથી થઈ જશે. નેક્સ્ટ, ત્રિકોણ એબીસી માં પીક્યુ સમાંતર બીસી બને તેવું બિંદુ પી એબી પર અને બિંદુ ક્યુ એસી પર આવેલ છે. હમણાં જે આકૃતિ આપણે દોરી અને સૂત્ર લખ્યા એનો જ ઉપયોગ કરવાનો છે. એબીસી બીસી ને સમાંતર હોય તેવી રેખા પી ક્યુ જે બિંદુ પી એબી ઉપર છે અને બિંદુ ક્યુ એસી ઉપર છે. ક્વેશ્ચનમાં આપણને કહ્યું છે 4 એપી બરાબર એબી અને એક્યુ બરાબર 4. તો એસી આખો શોધવાનો છે. માત્ર આ ઉપરના અડધાની કિંમત છે, આખાની કિંમત શોધવાની છે. આ સાઈડ કોઈ કિંમત નથી. આનો ઉપયોગ કરવાનો છે. કેમ કરી? ઈઝી છે. જુઓ, 4 એપી બરાબર એબી કહ્યું છે ને, એબી ની આગળ કંઈ નથી તો શું હશે? 1 હશે. હવે એબી ને તમે નીચે લઈ આવો, એપી ની નીચે. એપી ના એપી, એબી આવશે છેદમાં, આ સાઈડ થી એબી છેદમાં આવ્યા તો આ સાઈડ થી 4 છેદમાં આવે. હવે કદાચ ચોકડી ગુણાકાર કરો તમે તો પાછો આ સ્ટેપ મળી જશે. જુઓ, 4 એપી ઇક્વલ ટુ 1 એબી. ખબર પડી? તો અહીંથી એબી નીચે આવ્યા, અહીંથી 4 નીચે આવ્યો, જેના લીધે આપણને એપી ની કિંમત મળી 1 અને એબી ની કિંમત મળી 4. બસ હવે આપણે જે 5 સૂત્ર લખ્યા એમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરશું? કિંમતો જે પ્રમાણે આપી હોય એ પ્રમાણે સૂત્ર નક્કી થશે. ઉપરનો અડધો અને આખાની કિંમત છે તો એ પ્રમાણે સૂત્ર બનાવી. લખાવો સૂત્ર. એપી અને આખો એબી, એવી જ રીતે ઓલી સાઈડ એક્યુ અને આખો એસી. એપી 1, એબી 4, એક્યુ 4, એસી શોધવાના. ચોકડી ગુણાકાર, 80 અને 4 ચોક 16. આ કદાચ આપણે મેથડ ન કરી હોત ને તો ડાયરેક્ટ થઈ જાય. જો આ 1 છે અને આ 4 છે એટલે 4 ગણા, તો અહીં 4 છે તો એના 4 ગણા કરી નાખો, 4 ચોક 16, તો ડાયરેક્ટ થઈ જાય. ઓકે, પણ એ પ્રેક્ટિસ કરેલી હશે, સમ 5-10 ગણ્યા હશે, ત્યારે એક્ઝામમાં આપણે કોન્ફિડન્સથી ડાયરેક્ટ જવાબ લખી શકશું. અને એટલા માટે તમને હું ગણીને પણ બતાવું છું અને ડાયરેક્ટ પણ કેમ કરવું એ પણ સમજાવું છું. બરોબર? તો એસી બરાબર 16, ઓપ્શન સી. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 16 અને 30 સેમી છે. આથી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય. બહુ સરસ. સમબાજુ ચતુષ્કોણ આકૃતિ માટે પણ આપણી પાસે છે. સમલંબ ચતુષ્કોણ પણ છે. જુઓ, આ સમબાજુ ચતુષ્કોણ. ઓકે, ઠીક છે. ચલો, એ બી સી ડી નામ આપી દીધા. બે વિકર્ણ એસી અને બીડી બંને ધારો કે અહીં ઓ બિંદુ એકબીજાને છેદે છે. એસી 16 છે, બીડી 30 છે. 16 એટલે જો ડાયરેક્ટ દાખલો થશે. કેમ થશે એ સમજાવું છું, રીતની જરૂર નથી. રીત કહેશો તો એ પણ કરાવી દઈશ. એસી 16 એટલે એના બે ટુકડા 8 8. બીડી 30 એટલે 15 15. ઓકે, એક નિયમ છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ હંમેશા એકબીજાને કાટખૂણે દુભાગે. એટલે અહીં 4 ઠેકાણે જે 4 ત્રિકોણ બન્યા એ 4 ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બન્યા. બરોબર? કારણ કે કાટખૂણે દુભાગે છે એટલે કે બે સરખા ભાગ થાય. એટલે જ આપણે 16 ના બે સરખા ભાગ 8 8 કરે, 30 ના 15 15 કરે. અને હવે આ 4 ત્રિકોણની જરૂર નથી. આ નીચેના ત્રિકોણ ઉપર ધ્યાન આપો, કાટકોણ ત્રિકોણ છે.
એટલે પાયથાગોરસ થી આપણે BC મળે. ખબર છે ને, કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસનો સૂત્ર. અને જો ત્રિપુટી આવડતી હોય તો રીત કરવાની જરૂર નહીં પડે. રીત કરું છું હું ને પછી થોડીક ત્રિપુટીઓ આપી દઉં છું. નેક્સ્ટ સમ આવા આવશે તો ત્રિપુટીનો ઉપયોગ કરી લેશું. બરોબર. તો 8, 15 અને 17 ની ત્રિપુટી છે, યાદ રાખજો. પછી લિસ્ટ આપી દઉં. ચલો સૂત્ર લખાવો તો. સૌથી પહેલા કર્ણનો વર્ગ, અને કર્ણ હંમેશા કાટખૂણાની સામે હોય, એટલે કે BC નો વર્ગ બરાબર OB નો વર્ગ પ્લસ OC નો વર્ગ. OB આપણી પાસે છે 15, OC છે 8. જો ઓબ્જેક્ટિવ છે હેતુલક્ષીમાં રીતની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ કરી નાખવાનું. 289 કોનો વર્ગ થાય? 17 નો વર્ગ થાય, એટલે BC બરાબર 17. સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુ સરખી હોય, અને પરિમિતિ પૂછી છે, પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. 17 + 17 + 17 + 17 કેટલા થાય? 17 ચોક 68. 68 સેમી. ઓપ્શન સી. હવે થોડી ત્રિપુટીઓ આપી દઉં, લિસ્ટ કરી લેજો, લખી લેજો. જેટલી મને યાદ આવે છે એટલી હું તમને લખાવું છું. સૌથી પહેલા 3, 4, 5, ત્યારબાદ 6, 8, 10, ત્યારબાદ 5, 12, 13, ચોથી એટલામાં સમાસે પણ 7, 24, 25, પાંચમી હમણાં લખીએ 8, 15, 17, છઠ્ઠી 10, 24, 26, બરોબર. સાતમી થશે ચલો યાદ આવતું હોય તો 10, 24, 26, પછી લખાવતો જાઉં છું. બરોબર, જેમ યાદ આવશે તેમ લખાવતો જાઉં છું. 6 યાદ રાખો, હજી આગળ જતા આવશે. બરોબર, ત્યારે આપણે લખી લેશું. 40, 41 કંઈક છે, આવશે ત્યારે વાત. ચલો આગળ વધીએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં A બરાબર 40, B બરાબર 60, Q બરાબર 60 ને R બરાબર 40 હોય તો ABC અને કયો ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય? આકૃતિ દોરી નાખીએ. પહેલા ત્રિકોણ ABC, અહીં નામ આપવાની ઉતાવળ નહીં કરતા, PQR નહીં લખતા. A 40, B 60, આ 40 તો આ પણ 40, આ 60 તો આ પણ 60. બરોબર. હવે R 40 છે તો R અહીં આવશે. Q 60 છે તો Q અહીં આવશે, એનો મતલબ P અહીંયા આવશે. તો ABC ને સમરૂપ ત્રિકોણ કયો? RQP. ઓપ્શન ડી. કેટલો સહેલો સમ હતો, કંઈ કરવાની જરૂર ન પડી. થોડો માઇન્ડ યુઝ કરવાનું છે, એલર્ટ રહેવાનું છે, કોન્ફિડન્સ રાખવાનું છે, અને માર્ક તમને મળે છે. મજા આવે આવા સમ કરવાની. ચલો નેક્સ્ટ. ABC અને XYZ એકબીજાને સમરૂપ છે. જો A 50, Z 70 તો Y કેટલો? કરી લઈએ હમણાં જ, ડાયરેક્ટ થઈ જશે. માત્ર આકૃતિની જરૂર પડશે. ABC અને XYZ ચોખ્ખું સમરૂપ એકબીજાને કહી દીધું છે. XZY. A 50 છે તો X પણ 50 થશે. Z 70 છે તો B પણ 70 થશે. આપણે Y શોધવાનું છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો? 180. 50 ને 70 120. તો આ બન્યા કેટલા બચશે? 60 હોય તો 180 થાય. Y 60. ઓપ્શન બી. કોઈ મેથડની જરૂર નથી, આકૃતિઓ દોરો, થોડું મગજ વાપરો, માર્ક મળી જશે. આગળ વધીએ.
એબીસી માં AXB અને AYC સમરેખ છે. આ વચ્ચે લાઈનનો મતલબ સમરેખ, એટલે એક જ લાઈનમાં એક જ રેખા ઉપર આ 3 અક્ષર અને આ 3 અક્ષર આવેલા છે. તો આકૃતિ દોરીએ આપણે. એબીસી માં AXB એટલે અહીં x હશે અને AYC એટલે અહીં y હશે. XY સમાંતર BC બની ગઈ આકૃતિ. AX1 BX3 AY2 તો YC કેટલા? ડાયરેક્ટ સૂત્રની જરૂર નથી. આ ઉપર 1 અને આ નીચે 3 એટલે આના કરતા 3 ગણા થયા. તો આ પણ એવી જ રીતે અહીંયા 2 છે તો YC એના કરતા 3 ગણા, 2 તેરી 6. બસ સમ પૂરો. ઓપ્શન ડી. કેટલું ઇઝીલી થઈ ગયું. છતાંય જો તમને સમ ગણવો જ હોય તો ગણી નાખીએ. સૂત્ર કેવો? પહેલા 5 સૂત્ર લખ્યા હતા. AX ઉપરનો અડધો છેદમાં નીચેનો અડધો, એવી જ રીતે ઉપરનો અડધો છેદમાં નીચેનો અડધો. YC એકા YC 3 દુ 6. આવડશે ને એક્ઝામમાં? આગળ વધી. આપેલ આકૃતિમાં ED સમાંતર AC છે તો ખાલી જગ્યા સાચું છે. ED સમાંતર AC તો ખાલી જગ્યા સાચું. કિંમતો તમને આકૃતિમાં આપેલી છે ED અને AC, અને BD ની કિંમત A છે અને AD ની કિંમત B છે. સૌથી પહેલા તો આનો સૂત્ર લખવો પડશે આપણે, એના વગર નહીં થાય. સૂત્ર શું છે? ED છેદમાં CA અને ઓલી સાઈડની કિંમત છે તો એ પ્રમાણે સૂત્ર ઉપરનો અડધો અને આખો BD છેદમાં BA. અને સૂત્ર આગળ લખાવ્યા છે 5, એ ટાઈમ પાસ માટે નથી લખાવ્યા, જોઈ શકો છો, જરૂર પડે છે. EDX CAY BDA અને BA આ આખાનો ભેગો કરી નાખો. કેટલો થાય? BA ની કિંમત A પ્લસ B થશે ને. હવે x ને કરતા બનાવીએ, y ને a સાથે મોકલી દઈએ એટલે કેટલા થશે? ay ને આ પ્લસ b. x બરાબર ay છેદમાં a પ્લસ b. આ રહ્યા ઓપ્શન સી. x બરાબર ay છેદમાં a પ્લસ b. ક્લિયર? y ને કરતા બનાવવું હોય તો પણ બની શકે, પણ મેચ થવું જોઈએ ઓપ્શન સાથે. થોડી ગણતરી, કેલ્ક્યુલેશન, પ્લસ માઇનસ, ચોકડી ગુણાકાર કરી અને તમે y ને પણ કરતા બનાવી શકો છો. પણ અત્યારે આપણને આ ઓપ્શન સી પ્રમાણે ડાયરેક્ટ x ને કરતા બનાવવાથી જવાબ મળી. સરસ સમ. ફોર્મ્યુલા યાદ હોય તો માર્ક મળે, અને આ ફોર્મ્યુલા, આ સમ 100 માંથી 1 સ્ટુડન્ટ કરી શકે છે. તમે એ 1 સ્ટુડન્ટમાં આવો છો કે નહીં? તમને ખબર હશે, સાચું કહેજો. નેક્સ્ટ 10મો સમ. એબીસી અને PQR બંને એકબીજાને સમરૂપ ત્રિકોણ છે. એબીસી ની પરિમિતિ 50, PQR ની પરિમિતિ 40. આ 50, આ 40. AC 22 હોય, AC 22 તો PR કેટલા? સૂત્ર યાદ છે? બહુ સહેલું છે, બનાવી નાખવાનું સૂત્ર. ત્રિકોણ એબીસી ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 3 માંથી કોઈ પણ એક અનુરૂપ બાજુ લેવાની. તો AB લઈએ તો આ સાઈડ PQ લેવાનું, આ ત્રિકોણમાં BC લઈએ તો અહીંયા QR લેવાનું, અહીં AC લઈએ તો અહીંયા PR લેવાનું. પછી રકમમાં જે કિંમત આપી હોય એ બે બાજુ લેવાની. આપણી પાસે AC અને PR ની છે તો આપણે એ લેશું, આ બંને બાજુઓ લેશું નહીં. એ થોડું ફ્લેક્સિબલ રહેવું પડશે, અને એ તમે આ બધા સમ ગણશો ત્યારે તમને એક્ઝામમાં કોન્ફિડન્સ આવશે. 50 છેદમાં 70, AC 22, PR શોધવાના છે. કરો ચોકડી ગુણાકાર.
50 PR બરાબર 22 ગુણ્યા 70 ગુણાકાર કરવાની જરૂર નથી, એમ જ રહેવા દો, કાઢી નાખશું આપણે 50 છે 0 0 કેન્સલ 22 સત્તા કેટલા થાય 7 દુ 14 ના 4 વધી 1 7 દુ 154 ભાગ્યા 5 ભૂલ થાય છે યાર, ઘણી બધી ભૂલ થાય છે. 70 કેમ વાતુમાં 70 લઈ લીધા અમે. PQR ની પરિમિતિ તો કેટલી છે 40 છે. 40 ગુણ્યા 22 ગુણ્યા 40 છેદમાં 50 0 0 કેન્સલ. હવે બરોબર ને 22 ચોક 88 ભાગ્યા 5 5 એકા 5 3 અને 8 5 સત્તા 35 3 અને 0 17.6 PR ની કિંમત આપણને મળશે ઓપ્શન ડી. ક્યારેક વાતો કરું ને હું વધારે સમજાવવા જાઉં તો આવી સિલી મિસ્ટેક થઈ જાય, પણ પકડાઈ જાય છે એટલું સારું છે. તમે એવી રીતે ઉતાવળ નહીં કરતા, તમારાથી કદાચ એક્ઝામમાં ખબર ન પડે ભૂલ થઈ ગઈ છે તો અટકી જશે. બરોબર, ઇઝી સમ હતો, પરિમિતિ વાળો, અનુરૂપ બાજુ લઈ લેવાની પરિમિતિ સાથે ફોર્મ્યુલામાં. આગળ વધી એબીસી માં બી 90 એસી 25 બીસી 24, તો એબીસી નું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી વર્ગ થાય. આકૃતિ દોરીએ. બી 90 છે, એસી 25 છે, બીસી 24 છે. આપણે એબીસી નું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ સૂત્ર શું છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ખ્યાલ છે ને, પાયો થશે બીસી ને વેધ થશે એબી. પાયો તો છે ચલો આપણી પાસે, પણ વેધ એબી ની કિંમત નથી, તો પેલા પાયથાગોરસ થી એબી શોધવું પડશે. ત્રિપુટી મેં તમને થોડી વાર પહેલા જ કીધી, કઈ છે 7 24 ને 25, તો એબી કેટલા 7. ટાઈમ બચી જાય આપણો, પાયથાગોરસના સૂત્રથી કરશો તોય મળી જશે, પણ હું નથી કરતો, તમને આવડે છે, સ્ટાન્ડર્ડ વાળા છો. બીસી 24 બી 7 આ ઉડ્યા 12 દુ 24 12 સત્તા 84 ઓપ્શન સી 84. કેટલો ઈઝી સમ થઈ જશે ને એક્ઝામમાં. આગળ વધી એબીસી અને ડીઈએફ અને એકબીજાને સમરૂપ ત્રિકોણ છે. ખૂણો એ બરાબર 45, ખૂણો ઈ બરાબર 56, તો ખૂણો સી બરાબર ખાલી જગ્યા. આકૃતિ દોરવાથી જવાબ મળશે, બીજું કંઈ નથી કરવાનું. એબીસી ડીઈએફ એ 45 છે તો ડી પણ 45 થાય. સમરૂપ ત્રિકોણમાં અનુરૂપ ખૂણા અનુરૂપ બાજુ સરખી હોય, બરોબર, અનુરૂપ ખૂણા સરખા હોય અને અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો હોય. ઈ 56 તો બી પણ 56. સી શોધવાનું, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. થોડી વાર પહેલા જ આ ટાઈપનો સમ ગણ્યું. 45 ને 56 101 180 માંથી કાઢી નાખો તો આ કેટલા થાય 79. ઓપ્શન ડી મળી ગયો 1 માર્ક. થશે ને એક્ઝામમાં, ઈઝી છે આ તો બધું. એબીસી અને ડીઈએફ એકબીજાને સમરૂપ છે, તો આકૃતિ દોરીએ. એબીએફ 2AB બરાબર ડીઈ અને બીસી બરાબર 8 હોય તો ઈએફ શોધો. હવે આ 2AB બરાબર ડીઈ નો ઉપયોગ આપણે કરવાનું છે. રફ કામ અથવા સાઈડમાં ગણતરી કરી લેવાની. થોડી વાર પહેલા જ આવી એક ગણતરી કરી હતી. અહીંયા કંઈ નથી તો 1 આ સાઈડથી ડીઈ છેદમાં આવે, આ સાઈડથી 2 છેદમાં આવે, વચ્ચે બરાબરની નિશાની એટલે AB 1 ડીઈ 2. હવે સૂત્ર બનાવી, જેની કિંમત હોય એનો સૂત્ર બનાવી નાખવાનું. અનુરૂપ બાજુવાળો આ સાઈડથી AB લ્યો તો છેદમાં આ બીજા ત્રિકોણમાંથી ડીઈ, પહેલા ત્રિકોણમાંથી બીસી લેશું
બીજા ત્રિકોણમાંથી EF લેશો. આ બંનેની જરૂર નથી તો નથી લેતા, બરોબર. 6 માંથી 4 બાજુ લેવાની, અનુરૂપ બાજુ ગમે એમ નહીં. AB1, DE2, C8, EF શોધવાનું છે. તો ચોકડી ગુણાકાર EF એકા EF 8 દુ 16, અથવા ડાયરેક્ટ પણ થઈ જાત. જુઓ આ 1 છે તો એના ડબલ આ 2, તો અહીંયા 8 છે તો એના ડબલ કેટલા? ડાયરેક્ટ પણ થઈ જાય. પણ મેથડથી પણ કરી શકો છો, ડાયરેક્ટ પણ કરી શકો છો. ડાયરેક્ટ ત્યારે થશે જ્યારે મેથડથી કર્યું હશે ત્યારે કન્સેપ્ટ ક્લિયર થશે, બરોબર. બાકી તમે ગપ્પા લગાડશો તો દર વખતે સાચા નહીં પડે. નેક્સ્ટ, બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય. મોસ્ટ આઈએમપી છે આ. વર્તુળ, લંબચોરસ કે ત્રિકોણ, બધા જ વર્તુળ એકબીજાને સમરૂપ થાય. યાદ રાખજો, વર્તુળમાં માત્ર રાઉન્ડ બનાવવાનું હોય, ત્રિજ્યા તમે નાની મોટી લઈ લો, બધી આકૃતિઓ એકબીજાને સમરૂપ હોય વર્તુળની. યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી છે. 15મી ખાલી જગ્યા, બધા ચોરસો ખાલી જગ્યા આકૃતિઓ છે એકરૂપ, સમરૂપ કે સમક્ષેત્ર. આ પૂછાયેલી છે હો બોર્ડની એક્ઝામમાં. આ ખાલી જગ્યા ક્યારે પૂછાણી છે તમને કહું, મે 2021માં પૂછાયેલી છે આ ખાલી જગ્યા. બધા ચોરસ કેવા હોય? એકરૂપ હોય કે સમરૂપ હોય? સમક્ષેત્ર તો નહીં આવે. ચલો, એકરૂપનો મતલબ થાય આકૃતિ એક જેવી જ અને આકૃતિનું કદ પણ એક જેવું જ, બધા માપ સરખા હોય, એને એકરૂપ કહેવાય. જ્યારે સમરૂપનો મતલબ થાય આકૃતિ એક જેવી જ અને સાઈઝ ભલે અલગ અલગ હોઈ શકે પણ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન જોઈએ અને અનુરૂપ ખૂણા સમાન જોઈએ, તો એને સમરૂપ કહેવાય. એક નાનો ને એક મોટો ચાલે, તો ચોરસ તો કોઈક નાનો હોય કોઈક મોટો હોય, એટલે ચોરસ એકરૂપ ન કહેવાય પણ સમરૂપ કહેવાય, બરોબર. બધા ચોરસો સમરૂપ છે. ખબર પડી ને, એકરૂપ અને સમરૂપ. એકરૂપ એટલે બધા માપ સરખા, આ 2 2 2 2 અને બીજો ચોરસ પણ 2 2 2 2 હોય તો આ બંને એકરૂપ ચોરસ કહેવાય. પણ એક ચોરસ 2 નો હોય, બીજો ચોરસ 3 નો હોય તો એકરૂપ નથી પણ સમરૂપ છે. આ સમજાણું? કારણ કે બંને સેમ આકૃતિ છે, ચોરસની જ છે, પણ માપ જુદા છે, કદ અલગ છે, સાઈઝ અલગ છે, એક નાનો છે એક મોટો છે, એટલે આને સમરૂપ કહેવાય. અને બંને જો સરખા હોય તો એકરૂપ કહેવાય. બધા ચોરસ તો સરખા હોય પોસિબલ નથી, એક જ માપના, કોઈક નાનો કોઈક મોટો, એટલે બધા ચોરસ કેવા હોય? સમરૂપ હોય. મોસ્ટ આઈએમપી છે આ. આગળ વધીએ. ખરા ખોટા? બધા જ સમરૂપ ત્રિકોણ એકરૂપ હોય. માર્ચ 2022, જો લગાતાર પૂછાય છે આ. આ ક્યારે કીધું મેં? મે 2021માં પૂછાણું હતું આ, અને આ પૂછાણું છે માર્ચ 2022. કન્ટિન્યુ પૂછાય છે. બધા જ સમરૂપ ત્રિકોણ એકરૂપ હોય? ખોટું. સમરૂપ તો નાના મોટા હોઈ શકે, એકરૂપ એટલે સરખા જ. તો બધા સમરૂપ ત્રિકોણ એકરૂપ હોય, આ વિધાન શું છે? ખોટું છે. ક્લિયર? આગળ વધીએ. એક ચોરસના વિકર્ણની લંબાઈ 8 વર્ગમૂળમાં 2 સેમી હોય તો તેની પરિમિતિ 32 સેમી થાય. ચેક કરી લઈએ. એક ચોરસ દોરીએ, નામ આપીએ ABCD. વિકર્ણનો માપ આપેલો છે 8 વર્ગમૂળમાં 2. ચોરસની બધી બાજુ કેવી હોય? સરખી હોય. તો બાજુ માટે આપણે x ધારી લઈએ. ચોરસમાં ખૂણા કાટખૂણા હોય એટલે પાયથાગોરસનો સૂત્ર આવશે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. બાજુનું માપ મળી જાય તો પરિમિતિ શોધી શકાય. તો સૌથી પહેલા બાજુનું માપ શોધશું. 8 વર્ગમૂળમાં 2 નો વર્ગ, AB એટલે x નો વર્ગ, BC x નો વર્ગ, 8 નો વર્ગ 64, વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, આ 2x વર્ગ. આ ગુણાકાર કરો તોય ભલે, ન કરો તોય ભલે, 2 આવી જાય છેદમાં, 2 2 કેન્સલ. 64 કોનો વર્ગ થાય? 8 નો વર્ગ થાય. એટલે ચોરસની બાજુનું માપ કેટલું મળ્યું? 8. બધી બાજુ સરખી હોય. પરિમિતિ પૂછી છે, પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો.
8 ને 8 16 ને 8 24 ને 8 32 આ ન લખો તો ચાલે, હેતુલક્ષી છે, જવાબથી મતલબ છે આપણને. એ લોકો પણ 32 કહે છે એટલે આ વિધાન ખરું છે. થઈ શકે હો, આ ઇન્ટરેસ્ટિંગ છે બહુ અને આવડવું જોઈએ, એક્ઝામમાં પૂછે તો ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ સેમ એના જેવો જ એક શબ્દમાં જવાબ આપો. એક ચોરસના વિકર્ણની લંબાઈ 7 વર્ગમૂળમાં 2 સેમી છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધો. અગાઉના સમમાં ચોરસની પરિમિતિ પૂછી હતી, હમણાં ચોરસનું ક્ષેત્રફળ પૂછ્યું છે. મેથડ એ જ છે, થોડોક એક લાસ્ટમાં ચેન્જ આવશે. કરી શકશો? ચોરસના ક્ષેત્રફળનો સૂત્ર ખબર હોવી જોઈએ. બાજુનો વર્ગ. વિકર્ણ 7 વર્ગમૂળમાં 2, બાજુ માટે આપણે x ધારી લઈએ. પાછો પાયથાગોરસનો સૂત્ર. સાત વર્ગમૂળમાં 2 નો વર્ગ, ab એટલે x નો વર્ગ, bc x નો વર્ગ, 7 નો વર્ગ 49, વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, 2x વર્ગ 2 જશે છેદમાં. આ ગુણાકાર કરીને 98 કરી નાખો તોય ચાલે, છેલ્લે તો 49 જ આવશે. 49 x નો વર્ગ મળ્યો. આપણે જોઈએ x, જરૂર નથી અહીંયા સુધી મૂકી દેશો ને ચોરસનું ક્ષેત્રફળ કરશો તો ચાલશે, પણ ઓછી ખબર પડશે એટલે પૂરા સ્ટેપ લઈ લઈએ. x બરાબર 7 આપણે શોધવાનું છે ચોરસનું ક્ષેત્રફળ, તેનો સૂત્ર છે બાજુનો વર્ગ. બાજુ શું છે? x છે ને, તો x નો વર્ગ. x નો વર્ગ તો અહીંયા જવાબ પડ્યો છે, જુઓ x વર્ગ 49, અહીંથી જ ઉપાડી લો, ફાઇનલ આન્સર 49. છતાં જો અહીં સુધી કર્યું હોય તો 2 સ્ટેપ વધુ થશે. બાજુ શોધીએ આપણે 7, 7 નો વર્ગ કરો તોય 49. સેમી વર્ગ અથવા ચોરસ સેમી ક્ષેત્રફળ હોય એટલે પાછળ એકમ લખવું જરૂરી છે, એક શબ્દમાં જવાબ આપો છે એટલે. તો ચોરસનું ક્ષેત્રફળ મળ્યું 49 સેમી વર્ગ. હવે જુઓ એક બીજી વસ્તુ, ઘણી વખત એવું થશે કે અહીં વર્ગમૂળ નહીં નીકળે. x વર્ગની જે કિંમત હશે આ, અહીં 49 નો તો વર્ગમૂળ નીકળતો હતો, પણ ઘણી વખત વર્ગમૂળ નહીં નીકળે તો મૂંઝાઈ જશો તમે. તો યાદ રાખજો, x વર્ગ જે હશે ને એ જ ચોરસનું ક્ષેત્રફળ છે. જોઈ લો, ચોરસનું ક્ષેત્રફળ બાજુનું વર્ગ, બાજુ આપણે x ધારી એટલે x વર્ગ, તો અહીં જ તમને x વર્ગ જે હશે એ ચોરસનું ક્ષેત્રફળ મળી જશે. ક્લિયર? તો આ એક્ઝામમાં મગજ વાપરવું પડશે, એલર્ટ રહેવું પડશે, કોન્ફિડન્સ જોઈશે, ત્યારે બધું થશે. આગળ વધીએ. ત્રિકોણ ABC માં AB બરાબર 11 સેમી, BC બરાબર 60 સેમી અને CA બરાબર 61 સેમી હોય તો ABC નો પ્રકાર જણાવો. કાટકોણ છે, લઘુકોણ છે, ગુરુકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે? કેમ ખબર પડશે? સમબાજુ તો નથી, સમદ્વિબાજુ પણ નથી. કારણ કે ત્રણેય બાજુ અલગ અલગ છે એટલે સમબાજુ ને સમદ્વિબાજુ નથી. મેઇન તો આ ટાઈપના સમમાં કાટકોણ ત્રિકોણ હોવાની શક્યતા બહુ વધારે હશે. તો પહેલા આપણે મગજમાં કાટકોણ ત્રિકોણ છે એમ ધારીને સમ કરવાનું, બરોબર? પ્રૂવ કરી લઈએ, વેરીફાઈ કરી લઈએ કે કાટકોણ જ છે કે નહીં. કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના સૂત્રની જરૂર પડે, અને પાયથાગોરસમાં AC કર્ણ છે, કર્ણ સૌથી મોટો હોય તો અહીં આપણે 61 રાખીએ, AB 11, BC 60. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ કરીએ, 11 નો વર્ગ 121 ને 60 નો વર્ગ 3600, આ થયા 3721. અને AC નો વર્ગ કરી લઈએ, 61 નો વર્ગ પણ 3721 જ થાય. તો આ સૂત્ર શું બન્યું? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. પાયથાગોરસ નો સૂત્ર બન્યો. પાયથાગોરસ નો સૂત્ર કોને લાગુ પડે? કાટકોણ ત્રિકોણને. એનો મતલબ આ શું છે? કાટકોણ ત્રિકોણ છે.
તો અહીં લખશું આપણે જવાબ તરીકે કાટકોણ ત્રિકોણ. હવે આગળ આપણે જે ત્રિપુટીઓ લખી છે એમાં એક એડ કરી નાખજો 11, 60 અને 61. બરોબર, ભૂલતા નહીં. આગળ વધીએ. નેક્સ્ટ સમ. ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 એટલે કાટકોણ ત્રિકોણ. AB જેમ BC બરાબર 12 જેમ 35. તો BC જેમ AC શોધવાનું છે. કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસ થી પહેલા AC શોધી. બાર નો વર્ગ 35 નો વર્ગ 12 નો વર્ગ 144, 35 નો વર્ગ 1225 થાય, યાદ રાખજો. અને બંનેનો સરવાળો 5 ને 4 9, 4 ને 2 6, 1 ને 2 3 અને 1 1369, યાદ રાખજો. 37 નો વર્ગ થાય. બરોબર, તો AC મળ્યા 37. આપણને પૂછ્યું છે BC જેમ AC, તો જવાબ આવશે 35 જેમ 37. નવી ત્રિપુટી મળી 12, 35, 37. યાદ રાખજો, આગળ જે લિસ્ટ છે એમાં એડ કરી નાખજો. 12, 35, 37. ઇઝી સમ છે. પાયથાગોરસનો દાખલો 99% પૂછશે તમને હેતુલક્ષીમાં. બરોબર, અથવા સમરૂપ ને એકરૂપ વાળું કંઈક પૂછશે. સમબાજુ ચતુષ્કોણ ABCD ની પરિમિતિ 148 સેમી છે. AC 24 હોય તો BD શોધો. અગાઉ આવો એક સમ ભણ્યા છે. સમબાજુ ચતુષ્કોણ જેની બધી બાજુઓ સમાન હોય, તમને ખબર છે. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો 148 છે. તો એક બાજુ કેટલી થાય? 148 ભાગ્યા 4 કરી નાખો. 4 તેરી 12, 4 સત્તા 28, 37. તો બધી બાજુ થશે 37. AC નો માપ આપેલો છે 24. BD આપણે શોધવાનું છે. નિયમ શું હતો? થોડી વાર પહેલા જ ભણ્યા છીએ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે એટલે બે સરખા ભાગ થાય. તો AC 24 છે એટલે કેટલા થશે? 12. અને કાટખૂણે દુભાગશે. બરોબર, આ કાટકોણ ત્રિકોણ બની ગયો. 4 કાટકોણ ત્રિકોણ છે. આપણે એક આ ત્રિકોણ ઉપર ધ્યાન આપીએ. અહીં O લખી નાખી. ત્રિકોણ BOC, જેમાં અહીં કાટખૂણો છે તો BC કર્ણ થશે. પાયથાગોરસનો સૂત્ર. અને ત્રિપુટીનો ઉપયોગ કરો. હમણાં જ આપણે ભણ્યા કઈ ત્રિપુટી હતી? 12, 35 ને 37. તો આ OB કેટલા થશે? 12, 37 ને ત્રીજો 35. તો આ પણ 35. 35 ને 35 BD કેટલો થશે? 70. ત્રિપુટી યાદ હોય તો જુઓ, સમય બચી જાય ગણતરીમાં. 12, 35, 37 યાદ રાખજો. ત્રિપુટીની મદદથી હેતુલક્ષી ડાયરેક્ટ થઈ જશે. છતાંય પાયથાગોરસથી કરવું હોય તો કરજો, બાકી હું તો ડાયરેક્ટ કરી નાખું મારી જગ્યાએ હું તો. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ સમ. ABC સમબાજુ ત્રિકોણ છે એટલે કે બધી બાજુઓ સરખી છે. AD વેધ છે. BC 22 છે તો બધી બાજુઓ 22 ની થશે. AD શોધવાનું છે. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્ર શું થાય? સાદો ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ, પણ સમબાજુ ત્રિકોણ હોય તો યાદ કરો. વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. વર્ગમૂળમાં 3/4 બાજુ 22 આપેલી છે. 22 ગુણ્યા 22. 22 ગુણ્યા 22 કેટલા થાય એ નહીં કરવાના, એટલી મજૂરી નહીં કરવાની. 4 ના અડધા 2, 22 ના અડધા 11, 11 દુ 22, 11 ગુણ્યા 11 121 વર્ગમૂળમાં 3. સર આ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. આપણે તો AD શોધવાનું છે. AD કેમ મળશે? ફરીથી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. હવે નોર્મલ સૂત્ર 1/2 ગુણ્યા
પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ મળી ગયો છે 121 વર્ગમૂળમાં 3. પાયો બીસી છે, એના ઉપર વેધ એડી છે. બીસી આપેલું છે 22, એડી શોધવાનું છે. 11 ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં જશે. 11 ગુણ્યા 11. એડી ની કિંમત મળી 11 વર્ગમૂળમાં 3. કેવો જોરદાર દાખલો હતો. આવો પૂછાઈ જાય તો છે તમારી તૈયારી, એક્ઝામમાં કરી શકો. એટલે કહું છું કે ગણો, જેટલું ગણશો એટલો કોન્ફિડન્સ આવશે અને પેપર જોરદાર જશે. બીજા બધા રડતા હશે પણ તમારો પેપર જોરદાર જશે જો ગણીને તૈયારી કરી હશે તો. નેક્સ્ટ, અને આ લાસ્ટ છે હો. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. ફરીથી આવી ગયો. સમરૂપનો મતલબ બોલો. સેમ આકાર અને બાજુઓ અને ખૂણા સરખા જોઈએ અને બાજુઓનો ગુણોત્તર સરખો જોઈએ. બરોબર? તો બાજુ જુઓ, અહીં 2 છે, અહીં 4 છે, તો ગુણોત્તર 1/2 આવે. આ બીજી બાજુ 2 અને 4, તો અહીં પણ ગુણોત્તર 1/2. ત્રીજી બાજુ 2 ને 4, ચોથી બાજુ 2 ને 4, ગુણોત્તર સરખો થાય છે. ખૂણા સરખા છે તો સમરૂપ કેવા છે? ખૂણા સરખા છે. આ 4 ખૂણા 90 ના છે, કાટખૂણા છે. અહીં કાટખૂણા જેવું કંઈ કહ્યું છે? નથી કહ્યું, એટલે 90 નથી. બાજુનો ગુણોત્તર ભલે સરખો હતો પણ ખૂણા સરખા નથી, એટલે આ બંને આકૃતિઓ સમરૂપ નથી. બરોબર? આ જવાબ લખશું ના. ક્લિયર? જોરદાર છે હો. આ પૂછાઈ શકે છે અને આવડવું જોઈએ. અને આ સાથે આપણો 6થો ચેપ્ટર પૂરો થયો. માત્ર સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ માટે હતો આ વિડીયો, કારણ કે 2024માં બેઝિકના સ્ટુડન્ટ્સને નથી પૂછાવાનું. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં એના પછીનો ચેપ્ટર 7મો ચેપ્ટર યામ ભૂમિતિ સાથે. ત્યાં સુધી મારા વિડીયોઝ જોતા રહ્યો, શીખતા રહ્યો, મહેનત કરતા રહ્યો. એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.